માહેશ્વર ધામ માળકા ખાતે પૌરાણિક આ જગ્યા છે. પાંડવોએ વનવાસ દરમિયાન જે 5 સ્થાનો આ વિસ્તારમાં સ્થાપ્યા એ પૈકીનું માહેશ્વર ધામ એ સ્થાન છે. આજથી 70 વર્ષ પૂર્વે એક જાળાની અંદર એક ગાય જતી હતી અને ગાયનું દહન થઈ જતું. પછી એ ગાયનું વગેરું લેવામાં આવ્યું. ધીરે ધીરે એનું સંશોધન કર્યું તો એ ગાય શિવલિંગ ઉપર પોતાનું દૂધ અર્પિત કરતી હતી. ત્યારે ગામ લોકો ભેગા થઈને ત્યાં એક ઓરડીની વ્યવસ્થા કરી, પૂજા અર્ચના થઈ. એમાં સૌ પ્રથમ એક અમારા ગામના બ્રાહ્મણ જેઓ પોતે અભંગ હતા, ધનાજીભાઈ ગેલાણી, તેઓએ અહીંયા સૌ પ્રથમ પૂજાની શરૂઆત કરી. અને એના પછી આ તપોભૂમિમાં એક ડુંગરપુરી જેવા સંત થઈ ગયા અને આજથી 70 વર્ષ પૂર્વે મંદિરનું નિર્માણ થયું. એ 70 વર્ષ થયા એટલે એ મંદિર જર્જરિત થયું હતું અને એમની સમાધિને સ્થાન ઉપર એક મંદિર નિર્માણ કરવાનું કાર્યની શરૂઆત કરી. એ વખતે ગામ લોકોએ ભેગા થઈ, સેવકગણ ભેગા થઈ અને સંકલ્પ કર્યો કે અહીંયા મંદિરનું નિર્માણ કરવું. આજથી 2 વર્ષ પૂર્વે એની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય રીતે થઈ અને ભવિષ્યની અંદર અહીંયા 12 જ્યોતિર્લિંગનું નિર્માણ થાય એવો અમારો સંકલ્પ છે. અને પૂજ્ય લંકેશ બાપુની શિવકથા અહીંયા કરવાનો સંકલ્પ જ્યારે ગામ લોકોએ લીધો, તેઓએ 2032 સુધી એમનું બુકિંગ હતું. પરંતુ અમારો આગ્રહ એવો હતો કે શ્રાવણ માસની અંદર શિવકથા કરો તો અમારે કરાવવી છે. અને એમણે અહીંયા મુલાકાત લીધી અને આ દૈદૈત્યમાન માહેશ્વર મહાદેવના ધામમાં આવીને એ ઉર્જાવાન સ્થળ એમને ગમ્યું અને એમણે અમેરિકાની કથા રદ કરીને અહીંયા કથા કરી. આ કથાનું રસપાન આજે છઠ્ઠા દિવસે જ્યારે માનવ મહેરામણ અહીંયા ઉમટ્યો છે, તો આપ સૌ પત્રકાર મિત્રોનું પણ સ્વાગત કરું છું. અને અમારા સમસ્ત ગ્રામજનો અને સેવકગણ, એની કમિટી આ સતત પુરુષાર્થ કરી રહ્યા છે. અનેક યુવાનો એમાં પરસેવો પાડી રહ્યા છે અને ભવ્યાથી ભવ્ય આ શ્રાવણ માસમાં શિવકથાનું રસપાન થઈ રહ્યું છે. માહેશ્વર મહાદેવ કી હર હર મહાદેવ. આજે માળકા નગરમાં એમાં માહેશ્વર મહાદેવનું જે ધામ આવેલું છે તેમાં ચારે બાજુ આપણે જોઈ રહ્યા છે કે માનવ